નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની સેકન્ડ લેવલની એક્ઝામ દોડની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો બનાવવામાં આવે છે. મિત્રો, જે વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યા હોય ત્યાં વિદ્યાર્થીના ઘણી બધી કોમેન્ટ આવે છે કે સર, અમને દોડતા પગ ઘણા દુખાય છે, સર અમને શ્વાસ ચડી જાય છે, સર અમને પેટમાં દુખાય છે, સર અમને માથું દુખાય છે. તો મિત્રો, આ વિડીયોમાં તમને એ જણાવવામાં આવશે કે તમારું આવું બધું કેમ થાય છે, તમારે દોડની તૈયારી કરતા સમયે આવી બધી પરિસ્થિતિ કેમ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, જે વિદ્યાર્થી ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા તે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, કારણ કે આ ચેનલ પર 2019માં તમને ગવર્મેન્ટ અધિકારી બનાવવા માટે પૂરો જ પ્રયાસ કરવામાં આવશે, પૂરેપૂરી શક્તિથી પ્રયાસ કરવામાં આવશે. કારણ કે તમારા શરીરમાં જેટલી પણ શક્તિ છે, જો તે શક્તિનો ઉપયોગ કરશો તો તમે કોઈ પણ જોબ તમે પ્રાપ્ત કરી શકશો. સાથે આ વર્ષમાં આવતી જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ, પોલીસ ઇન્સ્પેક્ટર અને આઈએસ આઈપીએસ અને આઈએફએસની એક્ઝામની પણ તૈયારી કરવામાં આવશે. માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. હવે મિત્રો, વાત કરીએ કે જે વિદ્યાર્થીને હાથ પગ દુખે છે, પગમાં દુખાય છે, શ્વાસ ચડી જાય છે, ત્યાં વિદ્યાર્થીને આવું કેમ થાય છે? મિત્રો, આનું કારણ છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે વોર્મઅપ કરતા નથી. જે વિદ્યાર્થી વોર્મઅપ કરતા હોય, સ્ટ્રેચિંગ કરતા હોય તેને દુખાવો થાય છે, પણ આનાથી ઓછો થાય છે. સાથે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો, સતત દોડ કરો છો, તો પોતાનું નિયમિતતા ન હોવાના કારણે આવું થઈ શકે છે. ઘણા વિદ્યાર્થીને એવું નિયમિત રાખતા છતાં પણ થાય છે, તેનું પણ પાછળથી જણાવીશું. સાથે મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો જ્યારે ગ્રાઉન્ડમાં ગયા પછી તેમને હાથ પગ દુખાવાનું મુખ્ય કારણ હોય છે કે તેમને ખાવામાં ખટાશવાળા ખોરાક ખાવાથી. મિત્રો, તમે જો દોડની તૈયારી કરતા હોય તો તમારા ખોરાક પણ હંમેશા નિયમિત, જે દોડના ઓલિમ્પિક રનર ખાય છે તેવા ખોરાક ખાવાની એક આદત પાડો. એવા ના ખવાય તો સાદા ખોરાક ખાવાની આદત પાડો, જેથી કરીને તમારા શરીરમાં એસિડિક ખોરાક હશે તો જરૂર તમને દુખાશે. કારણ કે મિત્રો, તમે લીંબુ ખાઈને રાત્રે સૂઈ જાઓ તો તમારા મોં પણ ફૂલી જાય, પગની તો ક્યાં વાત કરો છો, તો પછી તમારા પગ પણ દુખાશે. ખાટું દહીં ખાશો તો પણ તમને દુખાશે. માત્ર દોડની તૈયારી કરતા હોય તો આવા બધા પદાર્થ ખાવાનું છોડી દો. બીજું કારણ છે કે જ્યારે પણ દોડની તૈયારી કરો તો તમે ટેકનિકનો ઉપયોગ નથી કરતા. ટેકનિકનો ઉપયોગ ન કરવાના કારણે પણ તમારા પગ દુખાવાની સંભાવના બની શકે છે. જેમ કે જ્યારે તમે દોડ કરવા જાઓ ત્યારે હંમેશા તમે સતત કન્ટિન્યુ દોડ કરો છો અને દોડ્યા પછી એક જગ્યાએ બેસી જાઓ છો, જેના કારણે તમારા પગમાં ખાલી ચડી જાય છે, પગ ભરાઈ જાય છે, જેના કારણે પગ દુખાય છે. મિત્રો, સતત દોડવાની પછી થોડા સમય માટે બ્રેક લો, પરંતુ બ્રેક કરવા માટે એવું નથી કે એક જગ્યાએ બેસો. ઊભા ચાલો, જેમ તમે નોર્મલ ચાલતા એવી રીતે ચાલતા રહો, જેથી તમારા પગ ભરાશે નહીં. અને ધીરે ધીરે, જેમ તમે કોઈ બાઇક કે ગાડી ચલાવતા હોય અને પછી અચાનક બ્રેક મારી દે તો એને શું થાય? ટાયર ઘસાઈ જાય ને. બસ એવી રીતે આપણા શરીરમાં પણ છે. જ્યારે પણ તમે એકદમ દોડવાનું સતત ચાલુ રાખો છો અને પછી એકદમ તમે રોકાઈ જાઓ છો, અને રોકવાના કારણે તમારા જે પગ હોય છે તે પગ ભરાઈ જાય છે, અને એક જગ્યાએ બેસી જવાના કારણે તમારું લોહીનું પરિભ્રમણ એ ભાગ પર થોડા સમય માટે મંદ પડી જાય છે, અને જેના કારણે તમારા પગ દુખાવાનું શરૂઆત થઈ જાય છે. મિત્રો, ફરીથી એક વાત કહું છું, જ્યારે પણ તમે દોડ કરવા જાઓ ત્યારે વધુ પડતો ખોરાક ના ખાઓ, કારણ કે તમારે ઊંઘવા નથી જવાનું, દોડવા જવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો પેટ ભરીને દોડવા જાય છે, પછી પેટમાં દુખાય તો શું ના દુખાય? મિત્રો, પેટમાં દુખાશે આવું કરશો તો. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ દોડ કેમની કરવી એ પણ ખબર નથી. મિત્રો, જે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની અનિયમિતતા લાગતી હોય તેને આગળના વિડીયોમાં અમે જણાવીશું કે તમારી દિનચર્યા દોડ માટે કેવી હોવી જોઈએ. તમારી કોમેન્ટ આવશે તો કોમેન્ટ ઉપર અમે આધાર રાખીને વિડીયો બનાવીશું, જેથી કરીને તમારી કેવી રીતે દોડ માટે કેવી દિનચર્યા હોવી જોઈએ, તમારે દોડ માટે કઈ વસ્તુ મોટિવેશન સોંગ સાંભળવા જોઈએ તે પણ અમે તમને જણાવીશું કે સોંગ કયા સાંભળવા જોઈએ. સાથે જે વિદ્યાર્થી મિત્રો દોડની તૈયારી કરતા હોય તે પોતાની પાસે એક રેકોર્ડ બુક રાખે, જેથી કરીને પોતાને ખબર પડે કે પોતે એક દિવસ માટે તે કેટલું દોડી રહ્યા છે. અને મિત્રો, ભાઈઓ અને બહેનો જે પણ દોડ માટે તૈયારી કરી રહ્યા હોય તે હંમેશા યાદ રાખો કે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે અને પૂરેપૂરા પ્રયાસ સાથે કોશિશ કરવાની છે. કારણ કે અધૂરા પ્રયાસથી ફળ પણ અધૂરું જ મળે છે, અને પૂરા પ્રયાસથી કાર્ય કરશો તો ભગવાન પણ આવીને તમને કહેશે કે તારી આ સફળતા તારા જોડે રાખ, કારણ કે તારો જ આના ઉપર હક છે. મિત્રો, તમે પોલીસ કોન્સ્ટેબલ બનશો ને તો તમને ખબર છે કેટલું ફાયદો થશે. તમને પહેલાં હાલમાં આજે જે બેકાર બેસી રહેશો કે બેકારીમાં જે તમને અપમાન થાય છે ને એ પણ નહીં મળે. માટે આળસ છોડી દેજો, અને તમને કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, આ વિડીયોમાં તમને એ જણાવ્યું કે જે વિદ્યાર્થીને પગ દુખતા હોય છે તે પગ દુખવાના કારણ શું, અને વધુ પડતા પગ દુખતા હોય તો તમે તલનું તેલ અને સરસોનું તેલ ગરમ કરેલું સામાન્ય લગાવો, માલિશ કરો. અને વધુ દુખતા હોય તો તેમાં કપૂર એડ કરીને તેને પગ ઉપર માલિશ કરો, જેથી કરીને તમારા દોડ સમયે તમારા પગમાં થોડી રાહત મળશે. અને મિત્રો, જે વધુ દુખતા હોય તો એક વખત બ્લડ ચેક કરાવી દો, D3 વિટામિન D3 અને B12 ડેફિશિયન્સી. દોડ માટે જે તમારા શરીરમાં બ્લડમાં કઈ પ્રકારની ખામી છે એ પણ તમને ખબર પડી જશે. પણ આ માર્ગદર્શન તમને ડૉક્ટર આપે,
માત્ર આ જનરલ વાત હતી કે વધુ પડતું જો કોઈકને સામાન્ય રીતે પણ એમને એમ દુખાતા હોય તો એને જરૂર ડૉક્ટર પાસે જઈને માર્ગદર્શન લેવું જ જોઈએ. કારણ કે જ્યારે તમે ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટર તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અને આ વિષય ઉપર હું કોઈ પણ માર્ગદર્શન કરું તો એ માત્ર ને માત્ર કોઈકનું સાંભળેલું, કોઈકને જોયેલું, પણ આ માર્ગદર્શન તમને કામ ના લાગે. કારણ કે જે ડૉક્ટરનો વિષય છે ડૉક્ટર તમને વ્યવસ્થિત સમજાઈ શકે. હવે મિત્રો, જે વિદ્યાર્થીને શ્વાસ લેવાની ટેકનિક ખબર નથી તેવા વિદ્યાર્થી મિત્રો દોડ માટે સૌથી અગત્યનું ભૂલ કરે છે કે તેમને શ્વાસ નાકથી લે કે મોંથી લે, એ પ્રશ્ન થાય છે. મિત્રો, જ્યારે પણ તમે દોડ કરવા જાઓ ને ત્યારે હંમેશા યાદ રાખો કે તમારે શ્વાસ નાકથી લેવાનો અને મોંથી શ્વાસ છોડવાનો, નાકથી શ્વાસ લેવો અને મોંથી શ્વાસ છોડવાનો. આ જ ટેકનિક તમારે ઘણા સમય સુધી કાર્ય કરશો તો તમારી જરૂર તમારા દોડમાં થાક નહીં લાગે અને તમારા દોડમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. મિત્રો, ઘણા વ્યક્તિઓને શ્વાસ ચડી જાય છે. એ શ્વાસ ચડી જવાનું મુખ્ય કારણ છે કે તમે ઘરે યોગા નથી કરતા. અનુલોમ વિલોમ અને કપાલભાતિ જરૂર કરો, જેથી તમારું પેટ મજબૂત થશે, તમારા ફેફસા મજબૂત થશે. અને જો તમારા ફેફસા મજબૂત હશે તો તમને થાક લાગવાનો પ્રશ્ન નહીં થાય. અને જે વિદ્યાર્થી મિત્રો, જો યાદ રાખો કે દોડ માટે સૌથી અગત્યનું છે તમારી શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા અને તમારું યોગ્ય ખોરાક. કારણ કે જો તમે ચા પીવો, દારૂ પીવો અને પછી દોડ કરવા જો થાકી જ જશો, હાંફી જશો, એમાં કોઈ તમારો અનુલોમ વિલોમ કામ નહીં કરે. માટે દોડ કરતા હોય તો યોગ્ય ખોરાક પણ ખાવાનું રાખો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો. ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. અને એક વાત હંમેશા યાદ રાખજો, જ્યાં સુધી તમારી પોલીસ કોન્સ્ટેબલની દોડ પૂરી ન થાય ત્યાં સુધી બિલકુલ આળસ ના રાખતા. કારણ કે જેને પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તે આટલું જરૂર કરશે. અને મને વિશ્વાસ છે કે જો તમે સખત પ્રયાસ કર્યો તો તમે 2019માં જ પોલીસ કોન્સ્ટેબલ બનશો અને સન્માન પ્રાપ્ત કરશો. નમસ્તે.